हे भैया लक्ष्मण विश्वास छे पण अपना आ भाग्य छे कारण के वनवा जई भगवान की तपस्या करिए अने भगवान नु भजन करिए माटे आ एक आपने लाવો छे माटे आपने जरूर वनमा जવું જોઈએ भले तो આપણે હવે અહીંયા રામ લક્ષ્મણ અને જાનકી વનવાસ તરફ જવા નીકળે છે એના પહેલા ભરત અને કૈકેયી નો સંવાદ ચાલે છે ભરત મોસાળમાં આવે છે અને મોસાળમાંથી ભરતનું આગમન થાય છે आटला दिवसोथी मने राम विશે खूब खराब स्वप्न આવતા હતા અને આજે મને પિતાજી માટે ખૂબ જ ખરાબ સપનું આવ્યું છે અને એવું સપનું કે જાણે છાણના કુંડમાં તે ફરી ગયા છે અને ગધેડાઓથી બાંધેલા રથની અંદર दक्षिण दिशा ની અંદર એક તરફ પ્રયાણ કર્યા છે મને કઈક અપશુકન થયો હોય એવું મને લાગે છે ભાઈ એ ભૈયા ભરત જો તમને આવું સપનું આવ્યું હોય તો આપણે તાત્કાલિક મોસમમાંથી યોધ્યા જઈએ અને ત્યાં ખબર પાડીએ ચાલો ભાઈ મારાથી હવે રહેવાતું નથી ચાલો અયોધ્યા તરફ ઝડપી પ્રયાણ કરીએ માતા રે કઈ કઈ ગગલા ઉડાવે आयुष्मान भवा हे माताजी હું આ અયોધ્યા નગરની માટે જ્યારે આવું છું ત્યારે આ નગરની અંદર આમ કાળા કાગડા ઉડી રહ્યા છે જ્યાં જોઉં ત્યાં ડાબી બાજુ શિયાળો ભૂકી રહી છે પ્રાણીઓ વિચિત્ર અવાજ કરી રહ્યા છે આખું નગર જાણે સુમસામ અને ભયંકર કેમ બની ગયો માતાજી શા માટે બેટા ભરત એ જાણવામાં પણ સમય લાગશે કારણ કે તું ઓસામાં હતો અને એ વખતે એકાએક મહારાજા નિર્ણય લીધો કે રામને રાજગાદી મળે અને મને એમ થયું કે આટલા દિવસ આટલા વર્ષો સુધી હું મારા જસદ સાથે રહી એમને કેટલા યુદ્ધોમાં વિજયી બનાવ્યા અને ખુશી થઈ
અને મને વરદાન માંગવા ગયેલો અને બેટા એક મારો પુત્ર પ્રેમ પ્રત્યેનો પ્રેમ જાગ્યો અને રામને જ્યાં રાજનિયમ થવાનો હતો એની જગ્યાએ મેં રામને વનવાસ તથા બેટા ભરત તારા માટે ગાદીનું વરદાન માંગ્યું છે. હે માં, અરે જેને પશુ પક્ષી પ્રેમ કરે છે, અરે જેને જીવ જંતુ પ્રેમ કરે છે, જેને માણસો પ્રેમ કરે છે, દેવો અને દાનવો પણ પ્રેમ કરે છે, અરે એવા મારા ભાઈને તમે વનવાસ મૂકતા જરા પણ અચકાટ ન થયો. અરે પાપ નાશીની માતા, તારા જીવમાં જીવડા કેમ ન પડ્યા? બેટા ભરત હું પણ એક માં છું, હું પણ માતૃત્વ જાણું છું. એક પુત્ર પ્રેમ શું હોય છે એ હું પણ સમજુ છું. ભરત તું મને સમજાવવાની કોશિશ નહીં કરીશ, કારણ કે રામ પણ વચનના પાલન માટે કરી અને વનવાસનો પથ સીધાયા છે અને તું પણ એક વચનના પાલન માટે કરી અને બેટા રાજગાદી ભોગવવાની છે. હું પણ એક માને અભિલાષાને નથી જાણી શકતો. ભરત હે પાપીની માતા, રઘુ વંશ જેવો વંશ મળ્યો. માતા કૌશલ્યા જેવી માઓ મળી, પિતા દશરથ ભૈયા રામ જેવા ભાઈ મળ્યા અને તારા જેવી માના પેટે મને જન્મ આપ્યો. અરે ધિક્કાર છે મારા જન્મના, ધિક્કાર છે. બેટા ભરત તું એક નાના માણસનું લઈ નથી શકતો કે હું એક માં છું અને તારા માટે કરી અને મને કોઈ લાગે ન કહી શકે. ભરત અરે માં, જો આટલું બધું તમે જો મારું હિત હોત ને, તો આ ભારત વર્ષનો તે મને કલંકિત પુરુષ બનાવી દીધો. માં, આ ભારત વર્ષના લોકો એમ કહે છે કે આ એ ભરત છે જેની માતા કૈકેયીએ અને ભગવાન જેવા રામને રાજગાદી માલિકાની અને વનવાસ મોકલી દીધા. માં, તારા કારણે. બેટા બસ કર, હું રાજાના રાખતો નથી સહન કરી શકતી. ભરત કારણ કે જે પુત્ર મોહ માટે કરી ને જે પુત્રના વિયોગ માટે કરી ને મેં રાજગાદી બેટા તારા માટે કરી અને આ વચનો માગ્યા છે. ભરત માની જા અને આ વચનો સ્વીકાર કર. બેટા ભરત હે માં, આ રાજગાદીએ તમને મુબારક. અને તમે તો મહારાજ દશરથની માનીતી કૈકેયી છો ને, રાજગાદી સંભાળો. અને હું દશરથ નંદન ભરત આજની પ્રતિજ્ઞા કરું છું કે હું તમારું આ કાળ મોઢું નહીં જોઉં. માં, ક્યારે પણ નહીં જોઉં. બસ કર બેટા ભરત, બસ કર. હવે અસલી વાક્ય માંથી નથી સંભળાતા. ભરત હું તો એમ કહું છું કે રામ પણ રઘુકુળની રીતે સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. એ વચનને લઈ અને એ વચનને સાર્થક કરવા માટે વનવાસ જઈ રહ્યા છે. અને મારો માને તો તું પણ આ રાજગાદી ભોગવ બેટા ભરત. એનાથી વધારે મારી પાસે કોઈ શબ્દ નથી. હું એક આજે નિઃશબ્દ માતા બની ગઈ છું. બેટા ભરત હે માતા, આજે તમે સ્ત્રી છો અને રઘુવંશ જો એક નિયમ છે કે રઘુવંશીઓ ક્યારે સ્ત્રી, બ્રાહ્મણ અને ગૌ ઉપર ક્યારે હાથ નથી ઉપાડ્યા. હું જઈ રહ્યો છું મારા એ જ ભાઈને આજ રાજગાદી સોંપી અને એમને આ અયોધ્યામાં પાછા લાવવા માટે મારાથી જે થાય એ કોશિશ હું કરીશ. પણ આ સ્વયં કક્ષમાં જ્યાં હું નાનપણથી રમ્યો છું ત્યાં તારી આંગળી પકડીને ત્યાં હું રમ્યો છે ને, એ કક્ષમાં હોય કદી ક્યારેય પાછો નહીં આવું. માં, ક્યારેય નહીં આવું. બેટા ભરત જે હું કરવા જઈ રહી હતી એ થઈ શકતું નથી. એની હું હું તું ભરત અને ત્યાં અને હું હવે નિશ્ચિત છું. બેટા ભરત મારા વાક્યને જ્યાં ત્યારે મૂકવો હોય સાર્થક કરવા હોય ન કરવા એ તારી મરજીની વાત છે. બેટા એનાથી આગળ હવે હું નિશ્ચિત છું. ભરત માતા, આ ભરતના તમારા છેલ્લા પ્રણામ સ્વીકાર કરો. અહીંયા ભરત અને શૃંગ રાજ સ્વીકારતા નથી. ત્યાંથી નીકળી જાય છે અને આ બાજુ રામ લક્ષ્મણ ને સીતા વનવાસી વેશ ધારણ કરે છે અને
તરફ જવાના